મારી ચર્ચા તો પ્રધાનમંત્રી પણ કરવા લાગ્યા છે. મને હવે લાગ્યું ગુજરાતમાં જ નહીં, ચૈતર વસાવાનું નામ આખી દુનિયામાં ચાલે છે. જય જોહાર. શેર કરવાનું ના ભૂલતા. ખરેખર આજે સાબિત થઈ ગયું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની વાત ન થાય, એમનો ડંકો આખા દેશની અંદર વાગે છે. હા મિત્રો, આજના જે મોટા સમાચાર મળી રહ્યા છે, ખરેખર આ 2 મિનિટનો વિડીયો તમે સાંભળતા જજો. ભાઈ, અત્યાર સુધીના મોટામાં મોટા સમાચાર કે ચૈતરભાઈ વસાવાનો ડંકો આખા દેશની અંદર વાગે છે. હા મિત્રો, અત્યારે હાલ હું તમને જે વિડીયોની ક્લિપ બતાવવા જઈ રહ્યો છું, પહેલા તો તમે આ વિડીયો જુઓ એટલે ભાઈ તમને ખબર પડી રહેશે કે ચૈતરભાઈ વસાવાનો ડંકો આખા દેશની અંદર વાગે છે. પહેલા તમે આ એક નાનકડો વિડીયો જોઈ લો. कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है. ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है. હવે આ વિડીયો જોયા પછી ભાઈ તમને ખબર પડી ગઈ હશે કે ચૈતરભાઈ વસાવાનો ડંકો આખા દેશની અંદર વાગે છે. કારણ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ ચૈતરભાઈ વસાવાને આવું કહેતા હોય તો ભાઈ તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાનો પાવર કેટલો છે. આ છે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પાવર. અત્યારે હાલ એમને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, આ મુદ્દે ક્યાંક ને ક્યાંક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ ભાઈ આવું કહી દીધું. ચૈતરભાઈ વસાવાનો પાવર જુઓ. અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા જેલમાં પુરાયેલા છે, પણ એમને છોડાવવા માટે લાખો અને હજારોની સંખ્યામાં લોકો રોડ રસ્તા ઉપર આંદોલન કરી રહ્યા છે. ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં અત્યારે હાલ તમે જોયું કે સોશિયલ મીડિયાની અંદર એક અલગ જ લેવલનો પાવર જોવા મળી રહ્યો છે. આ છે ભાઈ ચૈતરભાઈ વસાવાનો પાવર. હવે દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, શું ખરેખર આ સજા કેટલી યોગ્ય છે એ તમે આજે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો. નરેન્દ્ર મોદી સાહેબે તો ભાઈ આજે ચૈતરભાઈ વસાવા ઉપર વાત કરી નાખી. આજ સુધી ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે આ મુદ્દે કોઈ પણ જાતની વાત નહોતી કરી. ચૈતરભાઈ વસાવાને ઘણી વખત જેલમાં ફસાવવામાં આવ્યા છે. આજે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ પણ જાણી ગયા છે કે ચૈતરભાઈ વસાવા કોણ છે અને કેમ એમને જેલમાં ફસાવવામાં આવે છે. શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જે જેલમાં ફસાવવામાં આવે છે એ ભાઈ સાચી રીતે ફસાવવામાં આવે છે કે અન્યાય કરીને એમને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે? તમારો શું પ્રતિભાવ છે તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો. જોઈએ છીએ કે આજે ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં કેટલા લોકો કેવી કેવી કોમેન્ટો કરે છે.